પછી આવે 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 અમારી કાળિયાના ભીડનું ગાંડું ધરમ ધરમ અમારી કાળુ કટારિયાની મેલડી આવે ભાવ એમ નામ નથી. સાહેબ આપણું આ કાળિયા બીડીના જુગ જાડવે મારી જોગ માયા મેલડી બેઠી ને એ સાહેબ એક આપણા મઠ મંદિરે પાલખે માતાજીના જુવારા વાવે ને જુવારા કળો જેને થાપી કહેવાય આપણે કળો થાપેલો માતાજીનો ઓટો નાનો હોય જમાનામાં અને બીડ કહેવાતો આખું બીડ કે આજની તારીખમાં બીડ મેલડીનું જ કહેવાય. આજની તારીખમાં બીડ કોનું તો કે કાળુ કટારિયાની કાળિયા બીડ વાળી મેલડીનું બીડ કહેવાય છે. આજની તારીખમાં કાળિયા બીડમાં કોઈને રહેવા જવું હોય તો પેલા મારી જોગમાયા મેલડીની લાપસી આજે કરવી પડે છે. પછી ઘરનું મકાન લેતો હોય ને ભાડે રહેવા જાય તોય તે બાકી લાપસી કર્યા વગર કોઈ એમ કે હું કાળિયાના બીડમાં રહી લઉં 100 મહિનામાં ડંગા ભરવાના જ રહીને છે. કારણ કે બીડ એનું છે, જગ્યા એની છે, એની જગ્યાની માલિપા રહેવાનું છે સાહેબ. અને માતાજીના જુવારા વાવેલા અને ભાવનગરના મહારાજા સાહેબ નીકળ્યા એટલે કીધું કે આ શું છે તો કે માતાજીનો કળો થાપ્યો છે તો કે આમાં શું ઉગશે તો કે આમાં જુવારા ઉગશે માતાજીનો. તેથી ભાવનગરના મહારાજા સાહેબ એવું કીધેલું કે અહીંથી હું નીકળું આજ પહેલું નોરતું છે ને હું 8મા નોરતે પાછો ભંડારિયા જવા નીકળીશ. મારા ભાવેણાનો હિમાડો હાચવીને અહીંયા કાળુ કટારિયાની મેલડી બેઠી ખબર કેમ પડશે? હું 8મા દાડે પાછો નીકળું એટલે તમારી મેલડી મને આ જુવારા વાવ્યા છે એ જુવારા ઉગી જશે. એમાં ઘઉંની ડુંડીઓ બે છે ને એ ડુંડીની લાપસી બનાવીને મેલડી મને ખવડાવશે. હું 8મના દાડે પાછો આવી જો મેલડી અહીંયા બેઠી છે ને તો એ લાપસી મને ખવાડશે સાહેબ. તેથી આ કાળિયાના બીડની માલિપા માતાજીનો કળો થાપ્યો હતો ને 1 દી 2 દી 3 દી 4થું નોરતું 5મું નોરતું 6થું નોરતું 7મા નોરતાની રાત આવી ને એટલે જુવારા કવડા થાય અવડા. એ સમયે જેને આ સેવા કરતા જે માતાજીની પૂજા કરતા એ બધા મુજાણા કે ભાઈ સવારમાં મહારાજા સાહેબ આવશે માતાજીની આમાં ક્યાં ઘઉંની ડુંડીયું છે ને ક્યાંથી લાપસી બનાવીને ખવડાવશે. માતાજીને ક્યાંની લાપસી બનાવીને ખવડાવશું પણ મારી મેલડી કે મારા દીકરા હોઈ જાવ એ મેલડી ભાવનગરનો લાડો છે અને લાપસી તો મારે બીડ વળીને ખવડાવવાની છે સાહેબ. 7મા નોરતાની રાત બધા ઉપાધિમાં હોઈ ગયા અને સવારમાં દી ઉગ્યા ને એટલે કળહોની માલિપા જુવારાની માલિપા મારી મેલડીએ ડુંડિયું ફોડી થી ઘઉંની છે. ઘઉંની ડુંડિયું ફોડી થી કીધું તું ભાવનગરના લાડાને કે તારો હિમાડો હાચવીને બેઠી છો એ જો ઉનો વાય ભાવનગરને આવવા દઉં તેથી કાળિયાના બીડવાળી મેલડી નો કાળિયાના બીડવાળી મેલડી નો અને લાપસી મારી જોગમાયા મેલડીએ તેથી ખવડાવી હતી. તેદુની બધા મંદિરે કડાન તાવા થતા છે કાળિયા બીડમાં લાપસી થાય મેલડીને સાહેબ. તાવા તો થાય જ છે પણ તેદુની લાપસી કરવી પડે છે. અને ઈ જોગમાયા મારી કાળુ કટારિયાની મેલડી રમે છે મારી કાળિયાના બીડવાળી ભગવતી મેલડી રમે છે એટલા માટે નદીના કાંઠા વાળી ચૌહાણની મેલડી નું વધાવે છે બધા ઉતાળીથી ધન્યવાદ. અને ઈ જોગમાં આ મેલડી આવ્યા છે મારી કાળિયા ભીડવાળી ત્યારે એ મેલડી માં આવશે રે દુખડા બાંધશે એ મેલડી માં આવશે રે દુખડા બાંધશે મેલડીમાં તારું અજવાળું દુનિયામાં દેખાય છે.
એ મારી જોગ માયા મારી કાળિયાના બીડવાળી મેલડી રમે છે. અને આપણા ભાવનગરની માલી ભાઈ સતનો દીવો મારી મેલડીના નામનો જળહળે છે. પછી કાળિયાના બીડમાં બેઠી ગયો તોય ભલે ને ભૂજે હરી ગયો તોય ભલે. પકા ભુવન એનો પરિવાર અહીં બેઠો છે. કાળિયાના બીડા સામે નજર કરી છે કે અમારી મેલડી હોય ને તો ધોડી આવે ને સસલા રૂપે ધોડી ગઈ હતી સાહેબ ખીજડા સુધી મારી મેલડી. સાહેબ આજની તારીખમાં આ જે પરિવાર છે ને માતાજી મેલડીનો એને મેલડી કોઈ દાડો હાથ લાંબો નથી કરવા દેતી સાહેબ કોઈ દાડો કે એ મારા થઈને મારી પાસે બેહી જાવ ને ભલા માણા જો હું જમાડવા ન ઉતરું તેથી તમારા વડવાનો વ્યવહાર હો મેલડીનો. 18 વરણ પૂજે ને 18 વરણ માને છે. પકા ભુવાની અહીંયા હાજરી છે ને બોલવું ને એવું કઈ છે નહીં. અને એને કોઈ દાડો આખા પરિવારે કોઈ દે એવું કીધું નથી કે અમારી મેલડી છે બીજા ન માનતા. પણ 18 વરણ સાહેબ નાનો હોય કે મોટો 18 વરણ એને માને છે 18 વરણ એને પૂંજે છે. એ 18 વરણ એને નમે છે. કદાચ ભીડ પડે ને આપની સામું જોઈને કે આવજે મેલડી અને આપને ચીરીને જો ઉતરી ન જાય તો મારી કાળું કટારિયાની મેલડી નો હોય તો મારી કાળું કટારિયાની મેલડી નો હોય મારી કાળું કટારિયાની મેલડી નો હોય. આ લાલુ સતનો દીવો મારી મેલડીના નામનો બળે છે. તમને મજા આવે ને ખીચામાં મોબાઈલ પડ્યો હોય તો થોડી વાર લાઈટ ચાલુ કરી દેજો. બધા ફ્લેશ લાઈટ થોડી વાર ચાલુ કરી દેજો. ઠેઠ છેડા હોજો બધાને વિનંતી. એ મેલડીના નામનો દીવો આપણી ભાવેણાની જગ્યાની માલી પાસે જળખળે છે એટલે માતાઓ બહેનોને વિનંતી કરી નાખો. અને લાઈટ વાળા ભાઈને વિનંતી કરું ઘડીક ટાવર બંધ થાય તો કરજો. ये सतनो दीवो पीड़ मारा रोज रे बाले. ये सतनो दीवो मेलडी नो पीड़ मा बाले. ये राख जे लाजू रे लाज तने साम. મેલડી પૂજાતી હોય જેના આંગણે મારી ભીડ વાળી પૂજાતી હોય જેના આંગણે એ સુખ સલકાતું હોય એના આંગણે માં એના આંગણે માં એના આંગણે માં. હર લખજે લેખ મેલડી લખજે તારા હાથે. હર લખજે લેખ મેલડી લખજે તારા હાથે. લખજે તારા હાથે. એ રામ માડી રામ એ રામ માડી રામ એ રામ માડી રામ. સતનો દીવો કાયમ બળે માડી કાળિયા બીડની કાના. સતનો દીવો કાયમ બળે મારી કાળિયા બીડા જાના. મામા બોલો મારી કાળું કટારિયાની મેલડી બોલો. એ મેલડી રમે છે જ્યારે ભાવથી મજા આવે તાળી નો દાખ. બે હાથ ઉદા કરી જેને હાજા આપ્યા ને હું નથી પાડતો મેલડી પાડે. વાળ 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 મારી વેળા ને વાળ તાર તાર મારી પેઢી ને તાળી હજી હજી હજી. બાપો બાપો
બાપો બાપો ભાવેણા ભાવેણા વાળ 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 મારી વેળા ને વાળ તાર તાર મારી પેઢીને હતા વાળ 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 મારી વેળા ને વાળ તાર 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 મારી પેઢીને હતા તું નહીં તારે તો બીજું કોણ તાર છે એ તારા સિવાય અમને કોણ મુગાર છે કોણ મુગાર છે વાળ 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 મારી વેળા ને વાળ તાર 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 મારી પેઢીને હતા